પૃથ્વીરાજ ચૌહાણ, એના ઉપર તો આમ નામ લઈ તો અમને મજા આવે. આ બધા ડાલા મથાવના પણ કલાકો સુધી બોલી શકાય. પણ સાહેબ એક કવિરાજ ત્યાં પાસે એની પાસે આવે વાત, આખો પ્રસંગ નથી કેતો મારે ટૂંકમાં, પછી આ મારે માતાજીનો જે ભાવ ગાતો તો, પણ આ વચ્ચે શું કામે આ વાતો આજે જરૂરી છે, બહુ જરૂરી. તમે કોઈ આપણને એમ કે તમે આ બધું અત્યારે એકચ્યુઅલી ઘણા તેવા વાતો કરે ને, એકચ્યુઅલી 21મી સદીમાં ભણાવો બાળકો, આ બધું શું છે કથાઓ ને આ બધું, આ મંદિરમાં જવું ને આમ કરવું ને તેમ કરવું ને આ રાતે ઉજાગરા, એમાં એને દેખાય છે. ઓલા જે ક્રિકેટમાં બધા આઈપીએલમાં જે સટ્ટા રમી જાય મરી જાય દુકાનો બંધ રહે, તઈ એને સમય બગડે ઈ જરાય વાંધો નથી. બોલો આવું આવે તો એને સમય બગાડવો, કારણ કે હારું હોય ને એને હારાને સાચવવું બહુ અઘરું. તમારે દૂધનું ધ્યાન રાખવું હોય તો માતાઓ બહેનો બેઠા એને ખબર છે, ગમે એટલું ધ્યાન રાખો તો ક્યાંક ક્યાંકથી કે જો સાયનો સાટો ન અડી જાય, જોજો જોજો સીબુ ઢાંકજો, સાયનો સાટો ઉછે બગડી જાય. દૂધનું ધ્યાન રાખવું પડે. કોઈ દી કોઈએ કીધું અઠવાડ બગડી જાય ની ધ્યાન રાખજો, ઈ તો ઈ પડ્યો હોય ત્યાંથી આપણે આઘું આલવું પડે ને આપણને બગાડે. હા, એનું થોડું ધ્યાન રાખવું પડે. જેની ફોરમ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે, બાકી આવળ હલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા. અને એવી ફોરમ ફટકેલી હતી એને એક દી ચૂલે ચડવું પડ્યું. આ પૃથ્વીરાજની થોડી યાદી ખાલી તમને કરાવું છું. ઈ ડાલા મથો હાવજ દુશ્મનની ધરતીની જેલમાં હતો. કોક દી ઈ ખાલી આપણે વાંચો ને અંદર ઉતરીને તો મને વિચાર થાય કે આવડા આવડા બલિદાન બધું ભૂલી જવાનું, નકરે નકરું નીકળી પડવાનું. આમ સાહેબ હિન્દુ એક હે એમ ન થાય રોટલા ખાવામાં. એના માટે ઘણું ઘણું કરવું પડે, ત્યારે ભજન પણ થઈ શકે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય તો જ ભજન કરી શકાય. માય કાંગલાના કોઈ દી મંદિર ન થાય એમ ભજન કોઈ કરવાય ન દે. હા, એ હકીકત વાત છે. ભારત વર્ષ છે એ બહુ અદ્ભુત છે, એના ઉપર કલાકો સુધી બોલાય. પણ થોડી પધારો વિજયભાઈ, અમારું સંતવાણીનું ઘરેણું અમારા વિજયભાઈ ગઢવી આવ્યા છે, જોરદાર તાળીથી એમને વધાવો. એટલે મારે થોડી મારે ઝાંખી ખાલી છેલ્લે કરવી છે. આ પછી માતાજીની આ બે કડી મારે કુળદેવીની. અને હું તો મામા ડાયરાને કહું છું બીજી વાર ડબલ બજેટ લઈને આવું છું અહીંયા. આ વખતે સંબંધમાં આવ્યો છું, આ વખતે મિત્રતાથી આવ્યો છું તમારી, પણ બીજી વાર ડબલ બજેટ લઈને મારે અહીંયા આવવું છે. એટલે આ વખત તું આવી જાય એટલા માટે સમય થતો આવે છે મારે. અને મેં કીધું એમ જેને આપણે પહેલા લખાવ્યું હોય ને ન્યાય આપવો એ પણ બહુ જરૂરી છે. એના માટે ઘણી વખત અમારે સર્વિસ તાવ આવ્યો હોય, જેમ આવે પડ્યા હોય, ડોક્ટર કહે કે આજનો પ્રોગ્રામ કરતા જ નહીં. ઘણી વખત એક ધારું હોય તેવું થાય, બાટલો ચડાવે પણ બાટલો પૂરો થઈ જાય એટલે ગાડીમાં પડી જવાનું આડું, પછી ટાણે ફુગાડી દેજો, જે થાય પણ જવું પડે, આપણે જીભાન દીધી છે. હા, એ વાત પાકી. અમે પછી એમ કહી દઈએ ઘણી વાર ફોન કરીને, 1 રૂપિયો નથી જોતો ને 51 મોકલી દઉં, મને મજા નથી. તો એ સામેવાળા મોટું આયોજન એમ એ ખોટા નથી, પછી ગાડીમાં બેસી જવાનું એમ. કારણ એટલે ઘણાને એમ કે એના હાટું પૈસા, એવું નથી. બચ્ચા બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તુમ બો. હા, અને પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા. તરવારના ઝાટકા લાગી ગયા હોય પાટા વાળવાથી મટી શકે. પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એનું રતિનો ઓહડ રાજિયા. તરવારીના ઘા પાટા વાળવાથી મટી જાય, પણ તરવારીના ઘા મટી જાય, પણ વેણના ઘા લાગે એને રૂજાવાની કોઈ ઔષધિ નથી. ભલા માણસ, એ બહુ મોટી વાત છે. એટલે અહીંયા પૃથ્વીરાજની થોડી ખાલી છેલ્લે ઝાંખી કરાવી દઉં તમને. ખમા મારો આમને તોરા છૂટે છો, હાવ કહું તૂટે છે. આપણે માતાજી કરશે પોર પાછું. અને આમ જોઈએ તો એક રાઉન્ડ અમે ઘણી વાર ઘણી જગ્યામાં એક રાઉન્ડ જ લેતા હોય, તો એક આમ પ્રોગ્રામમાં આવી ગયો, આ પ્રોગ્રામ તો થઈ જ ગયો મારો તો. હા હા મામા, આવતી વખતે ડબલ બજેટ છે એ ખુમાણ મામા, ધીરુ મામા ખુમાણ તરફથી લ્યો, અટાણથી નક્કી થઈ ગયું. હા 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 ભાઈ ભાઈ, બસ ઈ એને જે મોજ આવી ને એની અમને જરૂર છે. બજેટ તો પછી આવે ન આવે એની મારે કાંઈ નથી, પણ ટાણે પડકારો ઝીલવા વાળાને ધન્યવાદ આપું છું. ભલા માણસ, વાત ઈ જ મોટી છે. જેણે જેણે હાચવા ટાણા એના ઈ તો ઈ મને અજય મામા હામાં બેઠા ને એક વસ્તુ યાદ આવી. અજય મામા મને પ્રોગ્રામ લખાવેલો હોય, અને લગભગ 20 વર્ષ થઈ ગયા છે મામા. ના 20 નહીં, હાવ શરૂઆત નહીં, પણ 18 10 થયા છે, 15 નહીં થયા. ના ના 10 વર્ષ થયા. 10 વર્ષ પહેલા એક પ્રોગ્રામ લખાવેલો, બજેટ નક્કી થઈ ગયું, બધું કમ્પ્લીટ. અને પછી પ્રોગ્રામ લખાવ્યો, ઓલે પ્રોગ્રામ કેન્સલ કર્યો. હવે એનો પોતાનો હતો નહીં, પોતાનો નહોતો પ્રોગ્રામ, પ્રોગ્રામ બીજાનો હતો.
અને એને લખાવી દીધો. મને કહે મેં આ તેથી જ ફોન કર્યો. ઈ જ પાછું એનું મોજીલું ખાતું એને વહાણે નહોતું મેં પ્રોગ્રામ લખાવ્યો. મેં કીધું મામા કેટલા વાગે પૂગી જાઉં? તો મને કે ક્યાં? મેં કીધું પ્રોગ્રામમાં આપણે ઓલો લખાયો ને ફલાણી. અલા હા 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 ભણ હા રેડી રેડી હા સારું સારું. તો જમવાનું આપણે ત્યાં છે. મેં કીધું કાંઈ વાંધો નહીં આવી જાઓ. પછી મને કે શું જમવું છે? મેં કીધું જમવું એવું છે કે અમારે બોલવાનું હોય ને એટલે ફોરું ફોરું કંઈક જમશું. મને કે ન બોલવાનું હોય તો? મેં કીધું તો પછી વજનદાર બધું ઘી ને ગોળ ને લાડવા ને બધું હાલે. પણ નકર બોલવું હોય તો થોડુંક રોટલો દૂધ ને એવું ખાઈ લઈ. મને કે તો વજન વાળું ખાવાનું છે પણ આવવાનું છે એમ. મેં કીધું એવું કા? મને કે અહીંયા આવો ને પછી વાળું હવે લાડવા બનાવ્યા છે તમારે ખાવા જ પડશે ને એમ. પધારો પધારો. મહેમાનો આવી રહ્યા છે એમનું અહીંથી અમે સ્વાગત કરીએ છીએ બધાનું. કોઈ સંતો અથવા ભુવાજી કોઈ હોય તો કહેજો અને મહેમાન હોય તો પધારો આવકારો આપી દઈ. હા હા સરસ મજાનું. જો કેવા ભરવાડભાઈ આવ્યા હો. બાકી મંગાભાઈ ચેરમેન છે. વાહ પધારો ચેરમેન સાહેબ. એમ પણ આવ્યા છો ઓરિજિનલ. એક લાકડી ઘટે ખાલી ઠીક ઈ છે. હા હા બરોબર. એ તમારે એક આવું બધું હોય ને તો લાકડી જરૂર રાખજો. નકર કેવું લાગે ખબર? આમ આમ બીજું કઈક લાગે. આ બધું પહેર્યું લાકડી જોઈ. ખેર મારે સેકન્ડો ગણાય છે હાવ. એટલે હું મૂળ વાત ઉપર આવી જાઉં. તો મામા મને કે વજનદાર લાડવા ને એવું જમવાનું છે. મેં કીધું તો મને શંકા પડી ગઈ. મેં કીધું કંઈક થયું હોય છે કેન્સલ. પછી અમે ત્યાં ગયા. સરસ મજાના એવા અદભુત જમાડી અને કે આલ્યો ભાણુભા પ્રોગ્રામનું બજેટ. પ્રોગ્રામ નથી ને ઈ આ પ્રોગ્રામ કરવાવાળા જે બાપુ એક આવ્યા હતા એ ક્યાં વયા ગયા જડતા નથી. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. પૃથ્વીરાજ ચૌહાણ છેલ્લે હું આપને ઝાંખી કરાવી દઉં. એ ડાલા મથો જ્યારે આંખું પોતાને હળિયા નાખી અને ફોડી નાખી તે આપ જાણો છો. અને એમાં બે મિત્ર ચંદબરદાય અને બે બથ ભરીને મિત્ર બે મળ્યા. અને પછી આખી શબ્દવેદી બાણવાળી આખી જે વાર્તા દશરથ રાજાની માંડી સાબુદ્દીન ગોરીની કચેરીમાં બારોટજીએ એ પ્રસંગ આખો જબરો છે, જાણીતો છે. અને પછી એને કીધું વો સબ બાतें हैं सुनी सुनाई बातें हैं इस युग में ऐसा कोई नहीं कर सकता है. पधारो 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 मामा. हाँ હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે. मौज करी ले मौज करी ले भीतर भीतर खोज करी ले. पधारो. जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो को औकात में रहे. हाँ पधारो. પૃથ્વીરાજ ચૌહાણ જેલમાં છે અને ચંદબરદાઈ વાર્તા માંડે અને ઓલે સાબુદ્દીને કીધું કે સુની સુનાઈ બાતે એ इस युग में ऐसा नहीं हो सकता है कि अभी भी हो सकता है. હજી પણ હોય કેમ ન હોય. कि तो कहाँ है बताओ हिंदुस्तान में. कि हिंदुस्तान जाने की जरूरत नहीं है. हिंदुस्तान में આવવાની જરૂર નથી. તમારી જેલમાં જે ડાલા મથો પૂરેલો હે ને ચૌહાણ ઈ ચૌહાણ છે. ઈ શબ્દવેદી બાણ મારી શકે છે. અને ટૂંકમાં વાત કરતો ઈ તવા ગોઠવાણા અને ઈ આવીને ઉભા રહ્યા. સાબુદ્દીન ગોરી સિંહાસનની માથે બિરાજમાન થાય. અકડે ઠાઠ મેદની ભેળી થઈ ગઈ છે. તવા ગોઠવાઈ ગયા છે. અને પછી હાથમાં બાણ લીધું ભાઈઓ. ગાડા હુકળે હઠીલા જોધ ભેરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકુટી ઘટા દીઠ ગન પ્રકુટી ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા અને નેડા પ્રતિનાથ ઘોડા ઉપાડે નથરીઠ. એ હાથમાં ધનુષ બાણ લીધું અને ધનુષનો ટંકાર કર્યો. આ બાજુ ધનુષનો ટંકાર કરે પૃથ્વીરાજ ચૌહાણ અને આ બાજુ ચંદબરદાએ કીધું કે એ ચૌહાણ સાંભળી લે. यही बाण चौहान करण सिर अर्जुन कपो यही बाण संग चौहान शंकर त्रिपुरासुर संजो. ए चौहान આજ બાણેથી અર્જુને કર્ણનું માથું કાપ્યું હતું. આજ બાણેથી શંકર ભગવાને ત્રિપુરાસુરને 100 બાણ ગાજ તો કરજે રહી. યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉત્થપ્યો. રામે રાવણને માર્યો ઈ જ બાણ. એવું જ બાણ આજ તારા હાથમાં છે. આ ચૌહાન રાન સંભર ધણી મત ચૂકે મોટે તવે કીધું કવિરાજ એકવાર નિશાન બતાવ અને જીવતો રેવા દઉં તો ચૌહાણનો દીકરો નો કહેવા. ભલા માણસ રાજપૂત નો કહેવા. અને બાણ મારે એ નિશાન આપે છે. 4 વાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ તા પર જો સુલતાન હે અને મત ચૂકે સોહાણ. એ મત ચૂકે સોહાણ કેતાની હારે બાણ છૂટે. એ બાણ છૂટ્યું કવિ બચન કામન નયન અન છૂટ્યો સુરવીર કો બાણ છૂટ્યો પણ લગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. એ બાણ માર્યું અને ધાણા નાના કરતો તવાને વિંતો જેને કહેવાય સાબુદ્દીન ગોરીની છાતીમાં બાણ લાગ્યું તો એ ખબર પડી કે ચૌહાણનું બાણ કોઈ દી ફરે નહીં ભલા માણસ. અને એ ફરે નહીં
ક્યારે ફરે નહીં. ઈ જગદંબાઓ એની હારે હોય, માવડીઓ એની હારે હોય તો ન ફરે. એટલા માટે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે. તગોડગ આઈ વાગે છે તારી કૃપાથી પંથડા કાટા રે. આયે કંઈક પર જાગાતા. ચૌહાણ રામ અને એ પૃથ્વીરાજ ચૌહાણ માટે ઘણું બધું કલાકો સુધી બીજી વાર આપણે વાત કરીશું.